રામ રામ ખેડૂત મિત્રો, આ મલ્ટીક્રોપ કરે આજે અમારે આ 3 મહિના 15 તારીખે પતી જશે, 15 એપ્રિલે. એટલે મલ્ટીક્રોપનો પૂરેપૂરો અનુભવ હું તમને આ વિડીયોના માધ્યમથી બતાવું અને પૂરેપૂરી માહિતી આપું કે કેવો અનુભવ રહેવાનો, કે આ મલ્ટીક્રોપ કરાય કે ના કરાય એના વિશે. આજે અમારી સાથે અમારા ગામના ખેડૂત કેશરભાઈ અમારી સાથે છે, તો હું તમને બતાવું કે આની અંદર પપૈયા, ગલગોટા અને તરબૂચ ત્રણનો મલ્ટીક્રોપ કર્યો હતો. ત્રણ કરેલું છે. હા, 3. તો 3માં ખાતર વધારે પડ્યું હોવાથી એક તો તરબૂચના વેલા સુકાઈ ગયા, પાણી ઓછું પડ્યું અને ખાતર વધારે પડ્યું, છાણિયું ખાતર. હા હા, આમાં આ દેખાય છે ને, આ જુઓ તમે હજી ખાતર એકલું ભરેલું છે ને. હા, આ છાણિયું ખાતર એકલું હે એટલે ઉપરથી એક તો મલ્ચિંગ હે, ગરમી બફારો વધારે માર્યો એવું લાગે છે. હા, અને એના કારણે તરબૂચના વેલા ફૂંકાઈ ગયા. બીજી વાત કે આજે હજારીગલ તમે મલ્ટીક્રોપમાં જે કર્યા, હા, એ તો તમે આ તરબૂચના વેલા હોય તો વીણાટ કરવા માટે જો એ વખતે પાછા તેઓ પેલા વેલા તકલીફ વેલા તૂટી ના જાય. એ જ વાત કહેવા માંગુ હું કે મલ્ટીક્રોપમાં તમારે કરવું હોય તો તરબૂચ અને ગલગોટા એ સક્સેસ નથી. કારણ કે જુઓ, આ તો ખાતરના કારણે સુકાઈ ગયા વેલા, પણ ખાતર માપનું હોત અને વેલાણા હોત અને સારો એવો તરબૂચ બેઠો હોત તો ગલગોટા ના વેણી હોત. કારણ કે ગલગોટા વેણવા માટે આપણે અંદર આવવું પડત, અને અંદર આવો તો એ પગોમાં વેલા ગુંદળે તૂટી જત. તો મલ્ટીક્રોપમાં પપૈયું ચાલે, પપૈયું ગલગોટા એ 2 ચાલે, અને પપૈયું અને તરબૂચે ચાલે. બે ચાલે. કારણ કે પપૈયું વાયા પછી પપૈયા વેણવા નહીં આપણે કરવાનો, એ મોડા થવાનો. ત્યાર સુધીમાં 3 મહિનામાં તરબૂચ નીકળી જાય અને ફર્સ્ટ ક્લાસ, અને આથી 3 મહિનામાં પપૈયું મોટું થઈ જાય. એટલે એ સક્સેસ છે, બાકી આ સક્સેસ નહીં. તરબૂચ અને ગલગોટા 2 સક્સેસ નહીં. પપૈયું અને ગલગોટા ચાલે. તો પછી મકાઈ હોય તો મકાઈ છે ને તરબૂચ અંગાતે મકાઈ કરી હોય તમે, મકાઈનો તો હું પાક કર્યો નહીં. અમે કરેલો છે. તમે કર્યો? આ તો છોડો રાખશે તરબૂચને, એટલે ટેમ્પરેચર જળવાય રહે ગરમીના કારણે. હા, અને આ જુઓ વેલા કેટલા સુકાઈ જાય. આ બધું સુકાઈ ગયું. આ તો પેલી ગરમીની જે હીટ મારી આ બધું સુકાય છે. વેલા લોબા થયેલાથી જતા રહ્યા, એટલે ખાતર વધારે પડ્યું ને પેલી પોણીના કારણે ગરમી બાપ, અને પોણી ઓછું પડ્યું. પોણી વધારે મળતું હતું ને તો આટલું બધું ના સુકારો, પણ તરબૂચ સારા થયો તો મને ગળગોટા વેણવામાં તકલીફ પડત, એટલે પેલું તૂટી જત. આ તો અમારો નસીબ હારો કે જે અમે 3 ભેળું કર્યું હતું, તો એમાં ખાતરના કારણે તરબૂચ તો બળી જ ગયો. એકલો તરબૂચ હોતો નવરા હતા, એટલે ગલગોટા મળ્યા ને હવે પપૈયું તૈયાર થઈ જાય. હા, એટલે ગલગોટામાં અમારો ખર્ચો નીકળી ગયો. પપૈયું રહ્યું ને હવે કમ્પ્લીટ થઈ જાય એટલે સક્સેસ છે. બાકી પેલી 3માં પેલી 2 વસ્તુ ક્રોપમાં ડાયરેક્ટ સક્સેસ નહીં. હા, પપૈયા જુઓ તમે, થડ જેટલો મજબૂત છે. ના, એ તો મજબૂત જ છે. પપૈયા થડ ખૂબ મજબૂત છે. જો અરે પપૈયા છોડ થઈ જાય મજબૂત એનું. એટલે આ 3 વસ્તુ રે ચાલે, બે ચાલે. અને એમાં બીજું કે આ અમે જુઓ 3 રૂપિયા કર્યા હતા ગલગોટાના, 1, 2, 3 2 છોડ વચ્ચે. એટલે પપૈયાથી ગલગોટા કરવાનું તો 2 જ વપરાય વચ્ચે, તો 2 જ વાપા. એટલે કહેવાનો મતલબ કે પપૈયાના છોડથી મોડીને 2 ફૂટ ઓછામાં ઓછું અંતર છોડી અને ગલગોટો ચોપાનો. કારણ કે એક જ ચાલે ને ના, 6 ફૂટનો ગાળો હોય તો વચ્ચે 2 આવી જાય, બબે ફૂટે થઈ જાય. કારણ કે જો ખાતર વધારે હોવાના કારણે હું તમને બતાવું આવો, અમારે જે પીળા કલરના ગલગોટા હતા ને એનો વિકાસ ખૂબ થયો. પીળામાં જનરલી હા, વાવ બતાવું તો આ છોડ એ છોડ તો મજબૂત હોય તો હું તમને આગળ બતાવું છું. તો હજારીગલ ના લીધે આ આખા છોડને દબાયો પાછો. આ ઓકો અહીંથી જ વળોંક લીધો છે ને, એ કન્ના વપરાઈ ગયું. આ 1.5 ફૂટે મિનિમમ 2 ફૂટની જગ્યાએ આ જુઓ નમાયો. આ પછી આ પાતળો કરી નાખ્યો બિલકુલ. અરે આ થોડું પાતળો થઈ ગયો થડેનું, એટલે એનો ગ્રોથ અટકી ગયો. એટલે અરે હું ગલગોટા ભાગી દીધા. આ કોમન માં હતું, મેન પપૈયા ખેતી આપણી. હા હા, એટલે ગલગોટા હું હજી તોડી નાખ્યો.
કે એને સાઈડ કરી નાખ્યું કે આપણે મને વાયરો ફાવે અને થડ એનું મજબૂત બને. મજબૂત બને. બાકી નમાયા છે જે અસર તો થઈ છે બધા છોડને જુઓ. એટલે કહેવાનો મતલબ શું કે છોડથી તમે 2 ફૂટ દૂર રાખીને ચોપો તો જ ચાલે, બાકી ના જોવાય. આ જુઓ તડબૂચ છે ને, અમુક તો જે વેલા હુકોણા ને એનો તડબૂચ તો વ્યવસ્થિત પણ ફેલ થયું. તડબૂચ ફેલ, નુકસાન હા તડબૂચનું પૂરેપૂરું નુકસાન જ છે. અને હવે ગલગોટામાં જુઓ 2 જાતો હું વાવી હતી. ઓમો ને ઓમો ફરક લાગે. એક કેસરી વાયા હતા, હા એ રાય ઓર્બિટ જાત, હા. અને આ જે ટેનિસ બોલ પીળા. આ ફૂલ રહ્યો ને મજબૂત, એકદમ મજબૂત. ને છોડ કેટલો ફાલ કર્યો. પ્રોડક્શન વધારે હોય એવું લાગે ઓના કરતી. પ્રોડક્શન એ વધારે ને ફાલ ખૂબ કરે રહ્યો, વિકાસ વધારે કરે. એટલે તમારે ગલગોટામાં પપૈયો અંગાથી ગલગોટા કરવા હોય ને તો એમાં જોવાનું કે કેસરી કલરના માપના થાય, એનો વિકાસ માપનો એ દબાવતો નહીં છોડને. પેલું વધારે થાય. હા વધારે. આ તો આખો છોડ દબાઈ દીધો હતો. એ તો એક હોય તો ચાલે ને છોડ વચ્ચે. આ એક હોય તો એ ચાલે, પણ બીજું તમે બીજી મલ્ટીક્રોપમાં ચલો હું આ વખતે ફરી હવે મગફળીમાં કરું છું. મગફળીના અંદર પપૈયા અને ગલગોટાનો વિચાર અમારે. તો ગલગોટો આટલો બધો વિકાસ કરતો હોય તો એક જ. તો એ તો મગફળીને આપણે મગફળીમાં ઓછાયો કરે પછી. એ વાત સાચી. એટલે મગફળી માટે પછી હું અરે કેસરી જ વિચાર કરું. હા એ ચાલે. આ કેસરી એનો વિકાસ ઓછો એટલે એરિયો ચાલે. હા આ જુઓ તમે વાવો, આ બતાવો, આ ફૂકવાઈ જાય વેલા, પણ તો આ જુઓ તમે ઓના ગેપ ચેટલી રહી. ઓય 3 ગલગોટા જ છે. ઓનો જે ગ્રોથ હે ને એ માપનો ગ્રોથ મર્યાદિત હે. હા. પેલાનો ગ્રોથ વધારે. એટલે આ વેલા તો જે છે બરોબર પકોમાં. એટલે તો સક્સેસ નહીં. તરબૂચ ને હજારીકલ બે સક્સેસ નહીં. પપૈયો તૈયાર થઈ ગયો. હવે ગલગોટા એમને ખર્ચો આપી દીધો બધો બધા પાકોનો. પૂરક ખેતી તરીકે પેલું સમજી લ્યો જે કર્યું એ પાકમાં નિષ્ફળતા તો સજ હોમો. આ તો એકલું કર્યું હોત તો આવકે કોઈ ના મળત. 3 મહિના ફેલ જોત. એટલે એ પેલો હજારીકલ નો જે ફાયદો થયો. હા એ ખર્ચો કાઢી દીધો. સક્સેસ થઈ ગયો. પપૈયું સક્સેસ. આ બધું આ જે અનુભવ રહ્યો ને, અનુભવ માટે આપણે ખેતી કરી હતી અને એનો આ 3 મહિનામાં શું રિઝલ્ટ મળ્યું એ આજની વિડીયોમાં બધાને જાણ કરીએ ખેડૂતોને. તો ખેડૂત મિત્રો જો મલ્ટીક્રોપ કરવો હોય તો આ રીતે તડબૂચ અંગાથી ગલગોટા ના કરવા, કારણ કે જો સારો થાય તો પણ તમારો વિનાટ વખતે તકલીફ પડશે. એટલે પપૈયા ગલગોટા ચાલશે, પપૈયા તડબૂચ ચાલશે, પણ તડબૂચ અંગાતે ગલગોટા નહીં ચાલે. એ વિનાટ વખતે ટાઈમ આવે એટલે પેલા વેલોનો ગ્રોથ થયેલો હોય એટલે તૂટી જાય. એ તૂટી જાય. જો સારા હોય તો એટલે વિનાટમાં તકલીફ જ છે એની. એટલે આ રીતે તમે જો તમારી પોતાની ખેતી કરવી હોય, મલ્ટીક્રોપ કરવો હોય તો હું જે માહિતી આપી એ પ્રમાણે આ 2 પાક એક સાથે થાય તો કયા કયા થાય એ તમને જાણ કરી બધી. અને આપણે હું તો અખતરો કર્યો એટલે બધા કોઈને અખતરો કરી અને નવો અનુભવ લેવાની જરૂર નથી. આ હું જે કીધું એ સચોટ કીધું છે. સાચી. જય હિન્દ. જય.